મહીસાગર જિલ્લામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોના પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 1,42,00,000 રૂપિયાનું વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કુલ 54,000થી વધુ વિદેશી દારૂની બોટલો નાશ કરવામાં આવી હતી. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષિત સ્થળે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દારૂબંધી કાયદાનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી અંગે જિલ્લાના પોલીસ અધિક્ષકે માહિતી આપી છે. બ્યુરો રિપોર્ટ વિજય જોશી, મહીસાગર. આજરોજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 થી 4 મહિનામાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો એને નામદાર કોર્ટના હુકમ અન્વયે નાશ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર પ્રાંતના પ્રાંત અધિકારી શ્રીઓના સહયોગથી આજે મહીસાગર જિલ્લામાં ટોટલ 1,42,00,000થી વધુ કિંમતનો અને અંદાજે 54,000 જેટલી બોટલોનો મુદ્દામાલ જે છે નાશ કર્યો છે. આજે 31મી ડિસેમ્બર છે. મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે ઘરમાં શાંતિથી પોતાના પરિવારજનો સાથે આની ઉજવણી કરીએ. કોઈપણ પ્રકારના કાયદા કે નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો મહીસાગર જિલ્લા પોલીસ જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરશે. આ એક પ્રતિકાત્મક ચેતવણી પણ એ તમામ લોકોને છે કે મહીસાગર જિલ્લા પોલીસ આવી કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી નહીં લે. છેલ્લા 3 મહિનામાં લગભગ 1.5 કરોડ જેટલો મુદ્દામાલ મહીસાગર જિલ્લા પોલીસે પકડ્યો છે, જેનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે.